હવે તમે એમ કહો કે આ જગ્યાએ તમને મોટો ડેટા આવે છે મેડમ, તમારી પાસે ડેટા ભલે આવ્યો બરાબર, અહીંયા નથી મળતું પાણી, તો તમે ખાલી એડ્રેસ આપો કે આ સોસાયટીમાં નથી મળ્યું, આ સોસાયટીમાં. હું તમને અરજી રિટર્નમાં કરવાનો કોઈ આગ્રહ નથી. આગ્રહ છે ને મેં તમને કેટલી વાર કીધું અરજી આપજો, અરજી આપજો. મેં તમને શું કીધું, મને એડ્રેસ આપો. હું એવું એડ્રેસ આપા ભુજની સમસ્યા છે, કેટલા ને પાણી તો ભુજની સમસ્યા છે. એડ્રેસ આપ્યું છે, આગળની એક જ લાઈન આવી છે અમારી આરટીઓ માં, એક જ લાઈન માંથી 4 સોસાયટીને આપ્યું છે, એમાંથી અડધી કલાકે તમારી સોસાયટીમાં પાણી પહોંચે છે. અત્યારે તમને રૂબરૂ જોઈએ તો હું રૂબરૂ તમને મલાવી શકું. અમારી ટાંકામાં આટલો પાણી આવ્યો છે, પાણીનો વારો હતો છતાં એટલો પાણી આવ્યો છે. જો અમે એટલો પાણી 3 દિવસે મળે તો અમે કેમ વપરાશ કરીએ? તમારા એ મીઠીમાં જેમ હા 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 તમારા આ જે કાઉન્સિલરો ચૂંટાયેલા છે ને એમને મેં ફોન કર્યો છે ને એને શું કીધું કે 3 દિવસે પાણી આવશે ને તમે પાણી ઓછું વાપરો, 2 મહિના પછી અમે કરી દઈશું. તો 2 મહિના પછી કરવામાં શું મતલબ છે? ચોમાસું આવી જશે પછી શું મતલબ? જો પાણીની જરૂર ઉનાળામાં છે અત્યારે. તો ના પાડે. અને મારા પાસે સ્લીપ પણ છે, કાલની તારીખમાં અમારી સોસાયટીમાં પાણી આવ્યું છે, એની સ્લીપ નગરપાલિકા પાસેની છે. જો નગરપાલિકા પૈસાથી પાણી આપે છે તો અમને લાઈનમાં કેમ ના આપે? મારું કહેવાનો મતલબ એટલું જ છે. હું રાવતી પાણી નથી આવતું. થોડા શિવમાં યાદ રાખીએ. કે 3 દિવસે પાણી દેશું તમને. બેન વાલમેન છે, વાલમેન તમારાથી લગભગ ઊંચું હોતામાં વાલમેન પોતાને સમજે છે. હું તમને સાચું કહું છું. ક્યારે કોણ કરે ક્યારે કોણ નથી કરે. બધાને એક સિસ્ટમ થી આગે છે. સૌ લોકો જે માટે આવે છે એ પ્રશ્નનો નિરાકરણ કહી શકો. ભુજની અંદર મેડમ રોજ 45 ml થી પાણી આવે છે. તમને આજે મારા કોંગ્રેસ પાર્ટી જે સરકાર છે એની હાજરીમાં કહું 8 દિવસની અંદર તમે આપી શકો. તમે સૌ સાથે જનતાને લઈ અને ત્યાં માટે જનતા બધા ભાજપના મળતિયા ઉદ્યોગપતિઓ છે, 1 લાખ લીટરના ઢાકા લઈને બેઠા છે અને મોટી મોટી પાણીની ભૂખિયા લઈને સીધી આ ઢાકામાં નાખે. બરાબર? એ લોકોને કોઈ લેવાનું નથી. અને એના માટે ભૂજની પ્રજા રોજ પાણી રોજ રોજનું પાણી રોજનું પાણી